હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, ભારતમાં નીચે પૈકી કયો ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશ કરતા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ. પ્રશ્ન નંબર 2, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2023નું આ વર્ષે કેટલામું ચરણ હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, છઠ્ઠું. પ્રશ્ન નંબર 3, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન કયા સ્થળે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, અમદાવાદ. પ્રશ્ન નંબર 4, માણેક અને રૂબી નીચે પૈકી કયા રાસાયણિક નામે ઓળખાય છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 5, ભારતનું સૌથી મોટું ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભુજ. પ્રશ્ન નંબર 6, ફ્લાઇંગ સ્ક્વિરલ નીચે પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 7, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છૂટો પડતો ઓક્સિજન શામાંથી નીકળે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પાણી. પ્રશ્ન નંબર 8, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કેટલા કોરિડોર વિકસાવવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 11. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી વાઇબ્રન્ટ ફ્લાવર શો 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અમદાવાદ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ ઓક્સિજન પાર્ક આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અમદાવાદ. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયા દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 8 માર્ચ. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગાંધીનગર. પ્રશ્ન નંબર 13, દુર્લભ લુપ્ત પ્રાપ્ય વનસ્પતિઓનું સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર રાબડાળ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, દાહોદ. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં હિમાલયન એર સફારી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 15, આગામી ખેલો ઇન્ડિયા યુથ બેંક ગેમ્સમાં નીચેના પૈકી કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ક્વોશ. પ્રશ્ન નંબર 16, ઝેડ સર્ટિફિકેશન્સમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ. પ્રશ્ન નંબર 17, અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળેલી જગન્નાથજી રથયાત્રાની કેટલામી રથયાત્રા હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 146મી. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી U20 મોરોયલ સમિટ ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગાંધીનગર. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી ગુજરાતમાં કયા સ્થળે પીએમ મિત્ર પાર્કનું નિર્માણ કરવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, વાસી બોરસી. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ કયા સ્થળે આકાર લઈ રહ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, લોથલ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.